સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચિદાનંદ. ભોજનાલય શૌચાલય, ભોજનાલય શૌચાલય, પૂરણ ગલન ને શુદ્ધ આત્મા, પૂરણ ગલન ને શુદ્ધ આત્મા, આટલી જ પ્રતિષ્ઠામાં, આટલી જ પ્રતિષ્ઠામાં તન્મય છે જગતાત્મા, તન્મય છે જગતાત્મા. બમ્મરડો ભરમાલય, તેવોથી ઘુમતા મૂઢાત્મા. બમ્મરડો ભરમાલય, ટેવોથી ઘુમતા મૂઢાત્મા. હું જ કરું છું માને છે તેથી, મારું કહી વીંટાય મમતાત્મા. હું જ કરું છું માને છે તેથી, મારું કહી વીંટાય મમતાત્મા. ભાવિક દ્રવ્યાલય, રાસાયણો છે સંયોગાત્મા. વિભાવિક દ્રવ્યાલય, રાસાયણો છે સંયોગાત્મા. વિજ્ઞાની જ્ઞાની છૂટા પાડે છે ખોખાથી જુદા શુદ્ધ આત્મા. વિજ્ઞાની જ્ઞાની છૂટા પાડે છે ખોખાથી જુદા શુદ્ધ આત્મા. જય સચિદાનંદ. આખા દિવસના સંજોગોમાં આહાર વિહાર નિહાળની પ્રવૃત્તિ જે આખી થતી હોય છે, તેમાં 5 ઇન્દ્રિયોના સુખ જ્યાં આપણું ચિત્ત જતું હોય છે, સ્પર્શનું હોય, સ્વાદનું હોય, ગંધનું હોય, જોવાનું હોય, સાંભળવાનું હોય, તો આ 5 ઇન્દ્રિયોના સુખ જે છે એને શું કહેવાય, રિલેટિવ ચિત્ત, એટલે આ શરીરનું ચિત્ત ત્યાં જાય છે. અને હું શુદ્ધાત્મા છું, જે વિજ્ઞાન સ્વરૂપ છે, એ આ 5 ઇન્દ્રિયોના સુખ અને એના ભોગવટાના જે ચિત્ત જાય છે ને, ત્યાં એ પોતે એને જુએ છે, જે આપણો પુરુષાર્થ છે. એટલે એનાથી શું થાય, તો એ 5 ઇન્દ્રિયોની રસ અને એના લુબ્ધતા જે થતી જ હોય છે, તેમાંથી આપણે નીકળતા જઈએ, અને નીકળતા જઈએ એટલે આપણો શુદ્ધ ઉપયોગ ગોઠવાય છે, સચવાય છે, અને આપણને અનુભવ કરાવે છે. એટલે મોટી વસ્તુ એ છે કે શુદ્ધ ચિત્ત અને શુદ્ધ ઉપયોગ જ્યાં થયો, ત્યાં શું થાય, તો કે એની અસર અને કર્મના પરિણામમાંથી આપણે છૂટતા જઈએ છીએ. એટલે જે છૂટવાનો માર્ગ આપણે શુદ્ધ ઉપયોગ ક્ષમતાધારી જ્ઞાન ધ્યાન મનોહારી રે, કર્મ કલંક દૂર દિવાળી જીવ નરે વરે શિવ નારી રે. એટલે દાદા ભગવાનને આપણામાં ફરક શું મુખ્ય હતો? કર્મ બંનેને બંધ હતું, સમર બંનેને હતું, પણ દાદા બધા જ સંજોગોની નિર્જરા કરતા હતા. એ નિર્જરાના ભાગમાં એમની ગજબની દિવ્યતા હતી. કારણ કે જે સતત છૂટતા જાય છે અને છૂટેલા રહે છે, અને એમને આપણે જોવા મળે, આપણે પણ શીખી જઈએ. એટલે આ પદને વાગોળતા બધા જુદા જુદા સંજોગોમાં આપણે પસાર થઈએ છીએ, અને એમાં જે
સ્પર્શની અસર થાય, સ્વાદની અસર થાય, ગંધની અસર થાય, આંખોથી જોયેલાની અસર થાય, કાનથી સાંભળેલાની અસર થાય, તો ત્યાં આપણો આખો શુદ્ધાંત બાચુનો વિજ્ઞાન સ્વરૂપનો આખો ઉપયોગ ગોઠવતા એ ભોગવટાને, પાંચ ઇન્દ્રિયોના ભોગવટાને આપણે સારી રીતે શુદ્ધ ચિત્તે શુદ્ધ ઉપયોગથી જોઈ શકીએ. એ જોયું એનું માપ શું કે અસર નહીં થઈ, જોઈ અને એને શું કહેવાય, એ બધા વેદક પરિણામ છે, કર્મફળ સ્વરૂપના ફળના વેદક પરિણામ જ્યાં નામધારીને આવે છે અને આપણે ઉપયોગથી આપણી ત્રીજી આંખથી સીધા દર્શનથી અને જોઈ લઈએ છીએ સારી રીતે. અને જેટલું જોયું એટલું આપણે છૂટાપણું જુદાપણું સારી રીતે રહેશે અને જોયું એટલું એ કર્મની નિર્જરા થાય છે. એટલે એ થતા થતા સંપૂર્ણ નિજરા થઈ જશે. પણ આજે આપણી નિજરા થતી નથી કારણ કે જોવામાં ભૂલ પડે છે, એના આપણે પ્રતિક્રમણ કરવા પડે, ચૂકી જવાય છે તેના. એટલે આ બધા ડિસ્ચાર્જ થતા હું જે આપણને ભોગવટો કરાવે છે ક્રિયાના ભાગમાં, એને આપણે શુદ્ધાત્મા દ્રષ્ટિએ જોઈએ તે વિભાવિત દ્રવ્યાલય એટલે આ બહારના સંજોગો એ આપણને ગુચવ કરે, પણ એ વિભાવિક છે. એમાં સ્વાભાવિક જ્ઞાનથી આપણે એને જોઈ લઈએ પર છે ને પરાધીન છે ને પરાધીનતા કરાવનારા છે, એટલે લાચાર કરાવનારા છે. આપણું ચાલતું નથી. પરાધીન એટલે પરથી જુદું, એનાથી જુદું જે છે પરાધીન, એ એટલે વ્યવસ્થિત શક્તિ એને કરે છે. આ રીતે આપણે જોઈએ અને આગળ પોતાના અંદરના ભાગમાં, આ બહારના ભાગમાં થયું પેલું શું કીધું છેલ્લી લાઈન, બીજી લાઈન કઈ હતી? રાસાયણો છે સંયોગાત્મા. રાસાયણો એટલે જે એકબીજાના સંબંધમાં અસરો થાય છે, તે પૂતગલની અસર પૂતગલમાં પૂરી થાય છે, પૂતગલમાં ભોગવટો કરાવે છે, એને આપણે સારી રીતે જોઈ લઈએ છીએ. એટલે બંને પરિસ્થિતિમાં વિજ્ઞાન સ્વરૂપ હું શુદ્ધાત્મા છૂટો રહીને અને જોઉં છું કે મારું સ્ટેટ એસ્ટાબ્લિશ થયેલું સિદ્ધ થતું જાય છે. એની અસરોમાંથી આપણે નીકળતા જઈએ છીએ અને એનો જ પરમાનંદનો સ્વાદ લેવાનો છે આપણે. જય સચ્ચિદાનંદ. આખા દિવસના પ્રોગ્રામમાં 24 કલાકની કીર્તન ભક્તિનું સમાપન